ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં? તો હું કરતી હતી ડ્રેસ કટિંગ અને થઈ ગયો છે ડ્રેસ કટિંગ આપણે. અને અહીંયા બેઠો છે ગીશુડો. આ છે ગીશુડાની બેનપણી, બે ભૂંગરા ખાય છે. ગીશુડા તાતા તો કઈ નથી કો તાતા. ગીશુડાની સોટી આ ચોટી જો કેવી મસ્ત હે. આ ગીશુડાની ચોટી ગીશુડા જો ને કાન વીંધાવ્યા. કા ગીશુડા કાન વીંધા ને ગીશુડાને કાન વીંધા છે સોની પાસે. કેવો લાગે મારો ગીશુડો? તો ફ્રેન્ડ્સ તમને બતાવ્યા કે ગીશુના કાન વીંધાશે. અને મેં જ્યારે કાન નહોતા વીંધાવ્યા ને એની મોર એવું સાંભળ્યું હતું કે સોની પાસે સોનાના દાણા નખવીને તો કાનમાં ઠળિયા ના નીકળે અને સરખી રીતના ઉજરી જાય. પણ એવું નથી હોતું. એ જે દેવી પૂજકની બાયું કટલેરી વેચતી હોય ને કાન વીંધતી હોય ને એની પાસે વીંધાવી, ભલે આપણે સોનાના દાણા લીધા હોય પણ સોનાના દાણા લઈને પણ એની પાસે વીંધાવીને તો એ કાને સરખા ઉતરી જાય છે અને ઠળિયા નથી નીકળતા. અને આ એવું મેં અહીંયા કુતિયાણા ગાંઠિયા, તો મેં કુતિયાણા અહીંયા ગાંઠિયા ખાવા ગયા હતા તો એ ભાઈ પણ કહેતા હતા કે સોની પાસે તો તમે નાખવા પણ દેવી પૂજકની બાયુ પાસે ન ખાવી તો સારું રહે અને છોકરીના કાન પણ સારી રીતના ઉજરી જાય અને ઠળિયા પણ ના નીકળે. અને એક ઠેકાણે તો એ ભાઈ એમ કહેતા હતા કે અહીંયા એક માજી એવા બેઠા હે કે જે અહીંયા કટલેરી વેચતા છે એ કે એની પાસે તો એ કે માણા ક્યાંયથી આવે એ કે વીંધાવા કાન, જુનાગઢ પોરબંદર ત્યાંથી સેટ. એટલે કાન વીંધાવા હોય તો દેવી પૂજકની બાયુ પાસે વીંધાવાય એટલે આપણી છોકરીના કાન સરખી રીતના ઉજરી જાય અને સરસ મજાના થઈ જાય. તો આ બહુ મહત્ત્વની વાત છે. તો કોઈને પણ નાની છોકરી હોય અને કાન વીંધાવાના હોય તો જરૂરથી ત્યાં જ વીંધાવજો. એટલે આપણે સોની પાસેથી દાણા લઈ અને નખાવી લેવાય, એ નાખી પણ બી તો એવી રીતના કરાય તો સારું બી. ગાંડા તરબૂચ લેવા આવ્યા હું નારો કા તરબૂચ મસ્ત મજાના તરબૂચ ટીગીલા. તો કેટલું થાશે? તો ફ્રેન્ડ્સ આવી ગઈ છે આપણી સાડી ભરવા માટે. તો કોઈને જોતી હોય તો લઈ જાજો. જો એટલી સાડી ભરવાની છે. આ છે એનો નમૂનો સ્ટોન કોન. તો કોઈને પણ જોતી હોય તો લઈ જાજો.